પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે આવેલી ગ્રામ પંચાયત કચેરી રણ મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. પંચાયતની સામાન્ય સભા દરમિયાન વિકાસના કામોની ચર્ચામાં મામલો બિચકતા જૂથ અથડામણ અને છૂટા હાથે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા મરચાનો સ્વાદ 7 સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે. સાથે સાથે આ સંસ્થા દ્વારા રાયતા મરચાના ગૃહ ઉદ્યોગ દ્વારા 50થી વધુ મહિલાઓને રોજીરોટી પૂરી પાડી સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવી છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે તબક્કાવાર 7 પાણ પિયત માટે ડાબા જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવે છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ જોઈએ તો 3,70,500 હેક્ટરમાં પિયત પાણી અપાયું છે. વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે પૂરો થતાં રાજ્ય સરકારે કુલ 72,018 ખેડૂતોને વળતરની રકમ ચૂકવી દીધી છે. જ્યારે 26,000થી વધુ ખેડૂતો વળતરની રકમથી વંચિત રહી ગયા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લાખિયા ગામેથી ₹1.13 કરોડથી વધુ કિંમતનું 226 કિલોગ્રામ લીલા ગાંજાની ખેતી ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. અમરેલી જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ, વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત. ખેડા જિલ્લાના ફતેપુરા ગામમાં દારૂને બંધ કરાવવા ગ્રામજનો એક થયા હતા અને એક ઐતિહાસિક ઠરાવ કરી દારૂ બનાવતા કે વેચનારાના તમામ સરકારી પંચાયતી લાભો બંધ કરી દેવાનો આદેશ કરી દીધો છે. જામનગરમાં દિવ્યેશ ડોનને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા, છૂટા હાથે બાઇક સ્ટન્ટનો વિડીયો થયો હતો વાયરલ. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારે ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ. શહેરના તાંદલજા વિસ્તારમાં પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર પત્નીને મદદ કરનાર પ્રેમી અને અન્ય સાગરીતને શોધવા માટે વડોદરા પોલીસે મુંબઈમાં છાપા માર્યા છે. આવતીકાલે મંગળવારથી પાટનગર ગાંધીનગર શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર છે, જે માટે સચિવાલય સહિત તમામ કચેરીઓ બહાર પોઈન્ટ નક્કી કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં 21 બેંકના 1.82 લાખ ખાતામાં 47.71 કરોડ રૂપિયા છે, જેના કોઈ દાવેદાર નથી, જેથી લીડ બેંક નિષ્ક્રિય બેંક ખાતામાંથી નાણાં મેળવવા વિશિષ્ટ યોજના કાર્યરત કરવામાં આવી છે. બાલાસિનોરમાં એકાદ મહિનાથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના પગલે ગણતરીના દિવસોમાં કમળાના 126 તથા ઝાડા ઉલટીના 31 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ચોટીલાના મોટા કાંધાસર ગામની સરકારી અને ખાનગી જમીનમાંથી ગેરકાયદે મોરમનું ખનન પકડાયું હતું. વાહનો સહિત 1.41 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. થાનના વેલાળાની સીમમાં તળવાની પાળેથી પોલીસે બાતમીના આધારે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી અને દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતા મોત થયું. પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉકેલવા માટે આતુર હતું, પણ હવે તેણે અરુણાચલ પ્રદેશના મામલામાં ચીનને સત્તાવાર સમર્થન આપીને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે, જેના જવાબમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાનની ચર્ચા દરમિયાન પાકિસ્તાન પર આકરો પ્રહાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર ગંભીર આરોપ લગાવ્યો. અનુરાગ ઠાકુરે સંસદમાં નામ લીધા વિના કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ લોકસભામાં બેસીને સિગરેટ પીવે છે. યુપીમાં એક્સપ્રેસ વે પર કારના સીએનજી ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ અકસ્માત, 5 લોકોના દર્દનાક મોત. ઇટલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના 3 દિવસના પ્રવાસે છે. બુધવારે સાંજે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને તેમણે ખૂબ જ સકારાત્મક અને લાભદાયી ગણાવી છે. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રાઠીખેડા ગામમાં ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાને લઈને ગ્રામજનોનું પ્રદર્શન બુધવારે ઉગ્ર બન્યું હતું. ખેડૂતો દ્વારા પ્લાન્ટની નિર્માણાધીન દિવાલ તોડવામાં આવતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત પર ટેરિફ નાખી રહ્યા છે, તો તેનાથી વિપરીત અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા થનગની રહી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ પછી વધુ એક દિગ્ગજ કંપની એમેઝોને ભારતમાં $35 અબજ એટલે કે 3 લાખ કરોડથી પણ વધુ રકમનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
દુનિયામાં વધુ એક યુદ્ધ થાઇલેન્ડ કંબોડિયાના એકબીજા પર હુમલા યુદ્ધમાં ટ્રમ્પે ઝંપલાવ્યું. વિશ્વનું સૌથી સાફ સ્વચ્છ હિન્દુ ગામ ભારતમાં નહીં પણ ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલું છે. એક નાનકડું પહાડી ગામ પેંગલીપુરન, જેને વૈશ્વિક ગ્લોબલ સર્વેમાં વિશ્વના 3 સૌથી સ્વચ્છ ગામમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતમાં અદાણી જૂથ આગામી 6 વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે, એમ ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. તેમાંનું મોટા પાયાનું રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યુએબલ એનર્જી અને માઇનિંગ સેક્ટરમાં કરવામાં આવશે. સમગ્ર એશિયામાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં એશિયાટિક સિંહોનો વસવાટ છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં ગીર તરફ લોકોનો ઘસારો જોવા મળે છે. આ જ કારણે ત્યાં આડેધડ રિસોર્ટ, હોટલ ખડકાઈ ગયા છે, જેની નોંધ ગત નવેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ લીધી હતી અને ગેરકાયદે ફાર્મ હાઉસ અને રિસોર્ટ સામે કડક પગલાં લેવા આદેશ કર્યો હતો. જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું, આ કહેવતને સાર્થક કરતો બનાવ સુરેન્દ્રનગરમાં બન્યો છે, જ્યાં સાયલા તાલુકાના ચોરવીરા ગામે કાકા અને તેના દીકરાએ મળીને ભત્રીજાની હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી છે. અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના. શ્રમિકોને લઈ જતી એક ટ્રક કાબુ ગુમાવી દેતા હાયુલિયાંગ ચગલાગામ સરહદી માર્ગની ખીણમાં ખાબકી હતી. આ ટ્રકમાં 21 શ્રમિકો સવાર હતા અને પ્રાથમિક અહેવાલો અનુસાર 17 લોકોના કરુણ મોત થયાની આશંકાની છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.